જીવરું કઢી પત્તા જો આ ફ્રાય વગાતે વસી ગયો. આવું બને બેટા મમ્મીને ચોક્કા મમ ડોકા મમ શું થાય એઠો થી ને એઠો કરે છે ને પોતે આ ક્રીમ ચાટી ગયો છે ને ઉપર જો આ જો એઠો છે બોલો જો આ તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો 2-4 દિવસ પછી મિત્રો આજે ફરીથી બ્લોગની શરૂઆત કરી છે. તો રામ રામ મિત્રો બધાને. મિત્રો મને આવી ગયું હતું બરાબરનું મોઢું એટલે બોલવામાં તકલીફ થતી હતી, એના લીધે આપણે બ્લોગ શૂટ કરતા નહોતા. આજે થોડું ઠીક થયું છે તો કીધું ચાલો આજથી પછી શરૂઆત કરી દઈએ. તો મિત્રો તમને બતાવી દઈએ કે આપણા ઘરમાં ફેમિલી મેમ્બર તો ઓછા છે. સ્નેહલ છે ને એક વ્રત છે, બાજુમાં થોડા હાર્મિશબેન હોય પણ સ્કૂલમાં જિલ્લો આ બાજુ બેસ્યો છે વ્રજ વિમલ કાકી જોડે નાસ્તો કરો. એ તો ચાલે માધ્યમ તો બેવાનું વ્રજ જા તો કાકીની બેને મેચિંગ કરી. જો પેલું ગીત બનાવવું પડે તમારા ઉપર, મારે કપડા મેચિંગ મનડા મેચિંગ એવું ગીત બનાવ. આમ જોજે રામ રામ કેમ બધા કે શું ખોય છે? હા નમ નમ આઈટમ મિત્રો આ બાજુ રસોડામાં જોઈ લઈએ કે સ્નેહલ ગુડ મોર્નિંગ. તો સ્નેહલ બનાવી છે ચા અને દૂધ. રામ રામ બધાને. રામ રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા બરાબર. સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. મિત્રો બરાબર છે, બધાનું સ્વાગત છે ફરીથી પાર્ટ 2માં, બ્લોગ પાર્ટ 2માં. કારણ કે વચ્ચે થોડી ગેપ પડી ગઈ મિત્રો મારી તબિયતના લીધે. તો ફરીથી ટુ બી કન્ટિન્યુ અમારા બ્લોગની અંદર તમે બન્યા રહેજો અને અમને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આખા ગામમાં શેર કરજો. મિત્રો અમે બેસીએ છીએ ચા નાસ્તો કરવા માટે. સ્નેલ ટોસ્ટ બિસ્કિટ ને દૂધ ખાય છે. આ બાજુ એક મોટા હાથી ઘૂમને ચલા છે બેઠા તો ભગવાન. હા તો બેઠા હા તો બેઠા તો મિત્રો તમે બધા પણ આવી જાઓ. ચલો ચાનો નાસ્તો કરવા માટે. ડમ કર કઈ બે હાથે કર, બે હાથ જર કર. આમ 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 હા કર કર કી એટલે તો મિત્રો આ તો અમારે જવાનું હતું માસ્તરના ઘરે જમવા માટે. તેઓ બનાવી હતી દાળ બાટી. પણ મિત્રો અમે જેવા તૈયારથી નીકળવા માટે તૈયાર થયા નીચે જવા, તો એ વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ફૂલ. જો તમે બધા મિત્રો આ વરસાદ ચાલુ થઈ ગયો, તો વરસાદ રહે એટલે પછી નીકળીએ. મિત્રો વરસાદ થોડો બંધ થઈ ગયો છે તો અમે વ્રત ને બધા વ્રત સ્નેહલ ને બધા નીકળી ગયા છે માસ્તરના ઘેર જવા માટે. આ વ્રત થેલી લઈને તૈયાર થઈ જજો. હા તો શું થયું વ્રત તું શું આપણે તું હાલ્યા એ શું કરવા રમવા ખાવા જવાનું રમવા ક્યાં છે? ચલો તમે. તો મિત્રો અમે આવી ગયા છે વરસાદના પલળતા માસ્તરના ઘેર દાળબાટી ખાવા. ચલો દાળબાટી ચૂરમું ખાવા. દાળબાટી ચૂરમું બને છે, રાજસ્થાનની જે શેકેલી બાટી આવે સાદી એ બને છે અને દાળ બને છે. આ બાજુ શું હેરાય વિયાંશ હાય કે કેમ છો એમ કે જો એડ્રેસ થોડું ચાઇનીઝ ભાષા બોલો છો. અને આ છે પત્રિકા ભાભી. હાય. અને આ છે આપણા મિત્ર જૂના જાણીતા એક જ બ્રાન્ચ વ્રજભાઈ. કોના ઘેર આવ્યા બેટા આપણે? વ્રજ કોના ઘરે આયા? કોના ઘરે આયા? શું આવ્યા બેટા આપણે? દદ્દાના ઘેર. તે વિયાંશભાઈને દદ્દા કહે છે ને. આ બાજુ સ્નેહલ આપણા પરિચિત બધા સંબંધિત છે બધા. મતલબ કાળા મહેલા સરસ મજાની સાસ છે પાછી. હરી સાદી સાસ નહીં, સરસ મજાની સાસ. ઓકે તો બધા આવી જાઓ હેડો ભાઈ દાળ બાટી ખાવા માટે અને ચૂરમું. તો મિત્રો અમે પાછા આવી ગયા છે રિટર્ન ઘરે. અને આ બાજુ વ્રજ અને સ્નેહલ બે જણા આ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જો અત્યારે બનાવવાના છે સૂજીના ઢોકળા. તો સ્નેહલ થોડી રેસીપી જોઈ લે છે. તો મિત્રો ચલો
હા છે ને વ્રજ ચીન ચપાક ડમ કે છે ચંપા ઢોકળા ઢોકળા સોજીના ઢોકળા સૂજીના ઢોકળા માટે આ બની રહી છે સોજી છાશ બે મિક્સ કરી અને બેટર બની રહી છે. હવે 10 મિનિટ મૂકીને ત્યાં સુધી લસણ મરચાં તૈયાર કરશું. કેવું કરશો? હમ હા તે એવું કર ચલો બેટરથી બેટર બની રહ્યું છે આ બધું. ઓકે બહાર વરસાદ ચાલુ છે મસ્ત જન્મ કેમેરામાં દેખાતું નહીં તમને લાગે કે ગપ્પો મારે. પાણી ગરમ થવા મૂકી દીધું છે અને ડીશ કરી દીધી છે ઓઈલી અને 10-15 મિનિટ થઈ જઈ છે અને અંદર નાખશું થોડું મીઠું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. હવે લસણ અને લીલા મરચાંની પેસ્ટ આટલું મિક્સ કરી દઈશું. આ બધું સ્ટીમ એન્જિન તૈયાર થઈ ગયું સોની જો ખડખડા પેલે રેલવેના જેવું. અને સૌથી મસ્ત વાત કે મિત્રો આ બહાર જે વરસાદ આવી રહ્યો છે જન્મ એનો આનંદ જ આપવો અલગ છે તમને નહીં દેખાતું. હવે આના અંદર નાખશું ઈનો. કારણ કે એસિડિટી થઈ જાય ઢોકળો. એ તો એસિડિટી મટી જાય. તો મિત્રો આ ઢોકળાને એસિડિટી ના થાય એના માટે ઈનો આપી દઈએ પહેલથી ઢોકળાને. વરસાદનો ઈનો અંદર ચોંટી જશે. તો આ ડીશમાં નાખી દીધું બેટર બરાબર. ડીશમાં નાખી થાળી નાખી થાળીમાં એ બધું એક જ કહેવાય. સવારે અલગ હોય છે ક્યાં આવો મૂકી બધું ભૂ ખમ્મા આજે પાણી આજે તો ઉપરથી થોડું કરશું મરચું સ્પ્રિંકલ. હા બેટા હાલ લે. હું ખાવ છો વ્રજ આ બધું વ્રજ બી રહેવાના છે એના માટે હું લેવું બેટા કીમા બિસ્કિટ પેલું કજ્યા ચીમ ટપાક ડમ અમમ કબ્યા છે એ આલુ મો આવ કરજો ત્યાં આમ આવું નાખી દઈશું ઉપર ચલો ચલો ઉકળી બનાવવાની. તલ વરિયાળી જે નાખો નખાય બધું. તો ના જીરું તારા મળી ચાલો. આ બિસ્કિટમાં શું તકલીફ છે? તો મિત્રો આ ક્રીમવાળા બિસ્કિટ હતા પેલું ઉંદરડો કરકોલો ને એ રીતે બધી ઉપરની ક્રીમ ખાઈ ગયો છે આ માણસ આ અમે દેખાય ને આ વ્યક્તિ એ રહ્યો એટલે આવું કહે છે કે આ બિસ્કિટ હેઠો છે ને આવું મારે નહીં ખાઓ. કોને હેઠો છું ભાઈ પણ આ બિસ્કિટ ના ખવાય. શું થયું બિસ્કિટમાં શું થાય હેઠો થયું ને હેઠો કરે છે એને જ પોતે આ ક્રીમ ચાટી ગયો છે ને આવું પાછું જો આ જોવો છો હેઠો હશે બોલો જો આ માણસની બુદ્ધિ જુઓ તમે ક્રીમ ચાટી ગયો છે ને આવું કહે છે બિસ્કિટ હેઠો છે ને ના ખવાય એવી સલાહ સૂચન કરી રહ્યું છે આપણો આ ઉમેદવાર જે દોડી રહ્યો છે હો પંચાયત રાખી દીધી રાઈ જીવરું કઢી પત્તા જો આ ખાય વગાતે વાટી ગયો અને હિંગ. છે તડકો એકદમ જોરદાર નહીં બળી ના બળવું ના બળી એવું મારા છોકરા ચલો જીવ બસ મને બેટો કહેતા પપ્પા બલ છો ના બળી હો બેટું ના બળી માં દીકો ચા વઘાર થઈ ગઈ મિત્ર પણ ઢોકળા આવું બનાય બેટા મમ્મીને ઢોકા મમ ઢોકામાં તો મિત્ર બનાવ્યું છે ઢોકા મમ તમે જોઈ દો ઢોકા મમ હા ખાવું જ બેટા આપીએ હો મારા દીકુ માટે બનાવી છે બેટા તો મિત્રો અમે બે જઈએ ઢોકળા અને આ બધ બનાવી દીધી છે હા હા ઢોકામાં મારું છું હા, કટિંગ કરું છું. ચીમચપાક ડમ કે છે તો આજનો બ્લોગ આજ તો જ પૂર્ણ કરીએ છીએ. જમી લીધું છે કામ પતી ગયું છે હવે ઊંઘીએ છીએ
હવે કાલે નવાસરથી બ્લોગનું શૂટ કરશું. અત્યાર માટે બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે અમને બ્લોગ જોવા આવો છો, અમારી ચેનલની મુલાકાત લ્યો તો મિત્રો અમને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને તમને જે યોગ્ય લાગે એવી કોમેન્ટ પણ કરજો મિત્રો, જેથી અમને મોટિવેશન મળે અને તમારા માટે નવા નવા બ્લોગ અમે લાવતા રહીએ. તો મિત્રો તમારા પ્રેમ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તેમજ મિત્રો આપણી ચેનલ ઉપર શોર્ટ્સમાં જે જોક્સ મૂકીએ છીએ એ પણ તમે ખૂબ જોજો અને ખૂબ શેર કરજો અને એમાં પણ અમને ભરપૂર સપોર્ટ કરજો મિત્રો. તો ફરીથી મળીશું આવતીકાલે નવા બ્લોગની. આવજો. ટાટા કે ગુડ નાઇટ કે ગુડ નાઇટ કહેજે બેટા. રામ 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 કે રામ કહેજે. હા નમ નમ કે હો રામ રામ બધાને આવજો.